નિત્યાનંદ સ્વામી કે મહારાજ, જીવનમાં એકવાર ભૂલ થઈ ગયો, તમારી આજ્ઞા વિના આ પાક કરાવી અને તમારી પ્રસન્નતાને માટે જ આમ પહેરાવી હતી, બીજું અમને કઈ નતું કહ્યું. મનમાં સંકલ્પ એવો હતો કે આ સરસ મજાની પાક તમને બંધાવી અને તમે રાજી થાશો, પણ તમે રાજી કેમ નથી? લ્યો, નિત્યાનંદ સ્વામી કે તમે રાજી કેમ નથી? હરિભક્તો સેવા કરી હતી અને એની ઈચ્છા જ થઈ હતું. પછી મહારાજ કે રાજી ન થવાય. કેમ? તમે સદગુરુ છો ને મોટા સંત છો, તમે કોઈકની પાસે પ્રેરણા કરી અને આવું અમારે માટે કાંઈક પાક જેવી વસ્તુ બનાવી દો ને અમે જો ખુશ થઈ જાય ને તો વાય બધા સાધુ મળી પડે કે સમજા ને, મહારાજ બહુ રાજી થાય, ચાલો આપણે આ કરીએ ને આપણે આ કરીએ, એટલે અમે રાજી નથી. બાકી બીજું તમે કઈ અમારા પાસે દોષ દેતા નહીં. નિત્યાનંદ સ્વામીને કહેવા માટે આવા દોષના નિવારણને માટે ભક્તના પગરખા માથા ઉપર લે તોય અપરાધ છૂટે, બાકી બીજો કોઈ ઉપાય નથી. ત્યાગીઓ દેખાદેખી જો હરિભગતને પીડતા રહે તો એનું પછી પ્રાયશ્ચિત શું? પગરખા ઉપાડે હે હરિભગતને દેખતા બધા. એટલે હરિયાનંદ ને વિશ્વ ચૈતન્ય વિશ્વાસ ચૈતન્યાનંદ બંને જણા મનમાં સંકોચ પામી ઉભા થયા અને મહારાજને રાજી કરવા સંત અને હરિભગતને દેખતા હાથમાં પગરખા લીધા. હવે પછી આવી ભૂલ કરશું નહીં. પછી મહારાજ રાજી થયા. મહારાજ કે રાખી દો કે હા, જાહેર સભામાં હાથમાં પગરખા લેવરાવ્યા. લો, મહારાજ કે હવે તમારો દોષ માફ થઈ ગયો. પછી મહારાજે સંતોને સભામાં બેસાડીને કીધું કે એક વાત તમે સંત છો તો એ પણ સમજો કે લોકમાં જેની પ્રતિષ્ઠા હોય ને એનું કોઈ દિવસે અપમાન ન કરવું જોઈએ. મોટો માણસ કહેવાતો હોય, કારણ કે તેવાનું અપમાન છે એને માટે મરણની સમાન છે. મોટા સંત કે મોટા પુરુષ કે રાજકારણી ગમે તે, એનું તમે અપમાન કર્યું એટલે એને તમે માર્યા બરાબર છે, એમ એને માટે મરણ છે. મહારાજ કે આ મુનિ બાવા છે એ ભારે પ્રતિષ્ઠિત છે અને મોક્ષના ખપવાડા છે. આપણા સંતની અલૌકિક રીત અને પરમ પવિત્ર રીત દેખીને મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને અમારામાં એને નિષ્ઠા થઈ છે. મોટા મોટા રાજાઓ અને ઉમરાઓ પણ એના શિષ્ય થઈને રહેતા હતા અને 100 રૂપિયાના જોડા પહેરતા. તિદીના જમાનામાં 100 રૂપિયાના જોડા, તિદી. હા, 100 રૂપિયા એટલે તો બહુ થઈ જતું. એક માણસને થાળ બનાવવો હોય ને, માનો કે મહારાજ ઘરે આવ્યા અને થાળ બનાવવો હોય તો 50 પૈસામાં થાળ થઈ જતો. 1.5 રૂપિયામાં મહારાજનો થાળ થઈ જતો. મહારાજ ઘરે જમવા આવ્યા હોય ને તો 100 રૂપિયા એટલે ક્યાં હશે? તિદ્દી મારે પહેરતા. લ્યો, અને માથે 76 ધારતા મુનિ બાવા. આવું એક સુરતનો ભગવાન હતો. મહારાજ કે મોટો માણસ છે આ. અને ભેખધારીઓમાં પણ એનું સારું માન છે. પોતે ગૌડ વિપર છે. નવા પણ તેને દેખી નંજાઈ જાય. પીરુષા ને અર્ધેસર એ 2 પારસી ભાઈઓ પણ એમના વચનથી સત્સંગ કર્યો છે, મુનિ બાવાના કહેવાથી, સુરતમાં. અને એમને ભગવાન માને છે. મુનિ બાવાએ આવા સુખનો ત્યાગ કરી અને સત્સંગ કર્યો છે. એટલે બધું મૂકી દીધું, છત્તર, નવા જોડા પહેરવા, મોઘા માયલા. મહારાજ કે તેમણે જે આ કર્યું છે ને, 2 સંતોને કે તમને મુનિ બાવાએ કહ્યું કદાચ કે આ સાધુ થોડાક આમ માગતા હતા તો એ તમારા હિતને માટે છે, એમાં કઈ તમારું ગુરુ નથી. એમાં મુક્તાનંદ મુનિ તથા બ્રહ્માનંદ સ્વામી વિનાના કોઈ પણ સંત હરિભક્તો તેમની મોટાઈ જાણતા નથી. કોની? મુનિ બાવાની. મહારાજ કે 30 વર્ષના થયા ને ત્યારથી જગતના પરમહંસ થયા છે મુનિ બાવા. 12 વર્ષ સુધી એને મૌન રાખ્યું અને બાજરીનો લોટ કેવળ મેં મીઠું નાખી પાણી નાખીને એકવાર પી લેતા, એવું તપ કર્યું છે. 12 વર્ષ સુધી નારીનો પ્રસંગ રાખતા નહીં. બીજા લબાડ પરમહંસોનો પણ સંગ રાખતા નહીં આ મુનિ બાવા. એવી રીતે રહેતા 65ની સાલમાં મહારાજ કે આપણા સંતો ખોખરા મેમદાવાદ થી સુરત જઈને રહ્યા. ખોખરા મેમદાવાદમાં લડાઈ થઈ.
અને મહારાજે 400 સંતોને કેવું પડ્યું કે તમે જલ્દી અહીંયાથી નીકળી જાઓ. એટલે સંતો કે મહારાજ તમને મૂકીને જવાય? મહારાજ કે અમારે ભેગા રહીને તમે કરશો શું? શું કરશો કયો? તલવાર ઉપાડશો? બંદૂક લેશો? ઓલે આવશે બધા લોલંગરની નાગુડિયા બાવા હથિયારો લઈને, જેને નાવું ને નીચું નહીં એવા. મહારાજ કે તમે જાઓ, અમારી આજ્ઞામાં સુખ માનો, બીજી વાત નહીં, અમને ગમે તેમ થાય. મહારાજ કે તમે સંતો બધા જાઓ અને ધોકાપંથી રેશું કે અમે. કોણ? ધોકાપંથી. ધોકા ઉપાડી જાણે ને ઈ અમે રેશું, બાકી તમે બધા જાઓ. એટલે 400 સંતો રજા દઈ દીધી, બધા સુરત જઈને રહ્યા. અને પછી લોલંગરમાં પાડાઓ હતા બધા, અને આવીને ધમાલ કરી સમજા ને, કેટલાને ધૂડી નાખ્યા. મોટા મોટા મહંતો હતા ને, 4 જણાને ચોકમાં ઝુરાઈ દીધા એને, અને પછી બીજા ભાગ્યા. તો મહારાજ કે ત્યારે સંતો સુરતમાં જઈ સલાટપરામાં નવાબની વાડી છે ત્યાં ઉતર્યા હતા ને ભિક્ષા માગીને ભોજન જમતા. ત્યારે મુનિ બાવાએ પ્રથમ સંતોને દીઠા અને જોડીમાં જે અન્ન આવતું એ ભેગું કરી પાણી છાંટી ગોળા વાળી હાથમાં લઈને ખાતા અને ભગવાનની કથા વાર્તા ભક્તિ કીર્તન કરતા સંતો સુરતમાં જઈને. અને કોઈ પણ પદાર્થ માટે કોઈને ઉપદેશ કરતા જ નહીં કે અમને આ જરૂર છે, કાંઈ પણ નહીં. 400 જણા હતા તોય કોઈને નહીં કહેવાનું આ વસ્તુ અમને જોઈએ, માગી આવે બસ. બીજું, એક સંત કથા કરે અને બીજા બધા સાંભળે. સત્સંગ તો હોય તો સત્સંગીઓ આવે, બાકી 400 સાધુ ભેગા રહેતા હોય એટલે બધા કથા કરે, કથા સાંભળે, એક કરે. તો મુનિ બાવા આ સાધુને જોયા ને તીદી એના મનમાં એમ થયું કે મારા આ સાધુને આગળ આપણે કાંઈ નહીં. તીદીથી પોતાની એની તુચ્છતા સમજાણી મહારાજ કે મુનિ બાવાને, કે એક સાધુ કથા કરે છે ને બધા સાંભળે છે, નહીતર સાધુ સાધુને સાંભળવું અઘરું થઈ પડે બહુ. મુનિ બાવા આશ્ચર્ય પામ્યા. ખાલી લોટ માગી આવે ને મેં પાણી છાંટી થોડો કોરો ભીનો કરી લાડવા લઈને ખાઈ જાય રાખે. આવું તપ કોનાથી થાય? તીદી મનમાં એમ થયું એને કે મારા જેવો કોઈ પરમહંસ નહીં, પણ આ સાધુને જોઈને એમ થઈ ગયો કે હું તો કાંઈ નહીં આની આગળ. એમ પોતાનું તુચ્છપણું સમજાણું. અને સંતની વાત સાંભળવા આવતા અવારનવાર મુનિ બાવા, સંતો કથા કરતા હોય. વાત માનવામાં પણ પછી આવી સંતની. પછી 68ના વર્ષમાં મુક્તાનંદ સ્વામી સુરત ગયા. સ્વામી પણ નવાબની વાડીમાં ઉતર્યા. ત્યારે મુનિ બાવા મુક્તાનંદ સ્વામીની વાત સાંભળતા સાંભળતા એને પૂર્ણ શ્રદ્ધા બેસી. ત્યારે એમણે નિયમ ધાર્યા ને ક્યારેક સંત ભેડા આવીને અન્નના ગોળા ખાતા મુનિ બાવા કે એકાદો મને લાવો કે લ્યો. એવો ભાવ થયો કે આવું ખાઈને કેમ જીવતા હશે. અને પછી આ મુનિ બાવા જયારે એકવાર જેતલપુરમાં આવ્યા મહારાજ કે અમારા દર્શનને માટે, ત્યારે એના મનમાં એમ થઈ ગયું, માથે છત્રી ને બધું ધારણ કરતા સમજ્યા, એના મનમાં એમ થઈ ગયું કે આ બધા ઠાઠ શું હવે જરૂર કે આપણે ભગવાન ભજવાય. તે છત્રીને ઘા કરીને ભાંગી નાખ્યો, ન ખબર હવે આ બસ છત્રી તો ભગવાનને શોભે, હું ભગવાન થોડો હું ગયો, કાં તો રાજા મહારાજાને શોભે, હું તો એક સાધુ. છત્રીનો ઘા કર્યો લો, નાખી દીધી. અને મુક્તાનંદ સ્વામીની સાથે અમારા દર્શનને માટે આવ્યા. ત્યારથી અમારું ભજન કરે છે મુનિ બાવા, અમારું ભજન કરે છે. એમના કેટલાક શિષ્યો પણ હરિભગત થયા છે. અને 78ની સાલમાં હરિયાનંદ સ્વામી સુરતમાં જઈને રહ્યા હતા. અને અમારી આજ્ઞા વિના તે મુનિ બાવાનું ફાવે તેમ અપમાન કરતા પાછા. લ્યો, હરિયાનંદ કોઈક સાધુ વહમાં હોય ખરા હો. ત્યારે મુનિ બાવા હરિયાનંદને અસાધુ ગુણે યુક્ત જાણી અને મુનિ બાવાએ તેમનો પરાભવ થાય એવો થોડોક ઉપાય કર્યો. મુનિ બાવાએ કે આ સાધુ મારો, સુરતના હરિભક્તોએ એમને આ બાબતનો પત્ર લખ્યો અને મહારાજ ઉપર કાગળ આવ્યો સુરતથી કે આ સાધુ બહુ માથાકૂટ કરે છે સત્સંગમાં, પૈસા માગે છે તમારે માટે. અને હરિભક્તોએ લખ્યું કે અપમાન પણ મોટા માણસનું કરે છે. મહારાજને પાછો પત્ર લખવો પડ્યો અને તાત્કાલિક હરિયાનંદને પાછા બોલાવી લીધા ગઢપુરમાં. આવી જાવ અહીંયા, તમારું કામ નથી કે હો. અને શ્રીજી મહારાજ કે જ્યારે મુનિ બાવા અહીંયા આવ્યા ત્યારે એમણે હરિયાનંદના વર્તનની વાત કહી
અને પોતાનું અપમાન જેમ કર્યું હતું એ મહારાજ કે અમારી આગળ બધી વાતો એને કરી છે એકાંતમાં સભા મની ભલે. નિત્ય અપમાન થયું છતાં સત્સંગ છોડ્યો નથી પાછું. મુનિબાવાએ એક સાધુ અપમાન કરે એટલે સહન ક્યાંથી કરવું, અને આવો મોટો માણસ પાછો હે મોટા મોટા ઉમરાઓ માનતા હોય, અનેક સાધુ અપમાન કરે છતાં મહારાજ કે એને અમારો સત્સંગ છોડ્યો નથી. મહારાજ કે સત્સંગમાં રહીને વિરુદ્ધ ચાલે તેને હેતથી હિત દેખાડીને વિરુદ્ધતા ઓળખાવવી એ એક સત્સંગની રીત કહેવાય. ભલે ને હરિભગત હોય તો સાધુ હાવ જેમ તેમ હાલતો હોય તો એને કે હરિભગત તો શું ન કહી શકે? આ તમને સાધુને આ શોભે નહીં, કહી શકો પ્રેમથી. સાધુ છે તો હાથ જોડીને કહેવાય. કે એટલે મોં પડ્યો હો મહારાજ કે ઈ નો હાલે કે હો. સત્સંગમાં જેને જેનો અધિકાર છે ને અધિકાર પ્રમાણે જ રહેવું એ જ હિતકારી કહેવાય. એમ શ્રીજી મહારાજે વાત કરી અને મુનિબાવાને પણ શાંત કર્યા. મુનિબાવા રાજી થયા કે જાહેર સભામાં તમે સાધુને કીધું એ સારું કર્યું કે હો, એટલે એ રાજી થયા. અને પછી હુતાશનીના 3 દિવસ હવે બાકી રહ્યા હતા. પંચાળામાં હતા મહારાજ. ત્યાં તો રામ પ્રતાપજી પણ દ્વારકા ગયા હતા, એ પહોંચી આવ્યા. અને પછી મહારાજ પંચાળામાં રહેતા હતા તો બાજુમાં કોઈક સુત્રેજ ગામ હશે, ત્યાંના હરિભક્તો વિનંતી કરી કે મહારાજ અમારે ગામમાં આવો, તમને બધાને જમાડવાનો ભાવ છે, એકવાર આવો, એક દિવસ આવો અમારા ગામમાં. તો શ્રીજી મહારાજ સુત્રેજ ગામ ગયા હતા. તો ત્યાં એ મહારાજને માટે સંતો હરિભક્તો માટે બધા રસોઈ કરી. હરિભક્તો બધા રામ પ્રતાપજી આવી ગયા હતા એટલે મહારાજને માટે રામ પ્રતાપે રસોઈ બનાવી ઈ ગામમાં પણ. અને સભામાં હોળીના પદો ઝાંઝ મૃદંગ સાથે મુક્તાનંદ સ્વામી વગેરે એ બધા પ્રેમ મગન થઈને ગાતા હતા. ત્યાં ભજન કીર્તન કર્યા. ખાલી ત્યાં જઈ રસોઈ બનાવીને જમી આવું એમ તો ના હાલે. ઘણા બધા સંતો હતા, રસોઈ બનાવવા રસોઈ બનાવે, બાકી તો કથા વાર્તા ભજન કીર્તન એ તો જમાવટ થતી હો. 2-3 કલાક સુધી થાય ભજન કીર્તન. બપોરનો સમય થાય પછી બધા મહારાજને જમાડીને સંતો જમતા. મોટા ભાઈએ રસોઈ તૈયાર કરી. મુકુંદ વર્ણીને કીધું કે મહારાજને બોલાવો, રસોઈ તૈયાર છે. મહારાજ આવ્યા, નાઈ પિતાંબર પહેરી બાજર ઉપર બેસી દૂધ પાક, પૂરી, ભજીયા, રીંગણાનું શાક વગેરે જમ્યા. મોટા ભાઈનો ભાવ દેખીને મહારાજ વારે વારે વખાણ કરતા, તમે રસોઈ સરસ બનાવો છો. મહારાજ મોટા ભાઈ ખુશ થઈ ગયા, સમજાય કે નહીં? રામ પ્રતાપજી અને રામ પ્રતાપજીને ભાવ હતો, મોટા મોટા 5-7 સંતોને પણ જમાડતા. આવ 2 જણા જેટલું ન બનાવે. મહારાજ જમવા આવવાના હોય તો 5-7 સંતો જમે ને એટલી રસોઈ બનાવતા અને મોટા મોટા સંતોને વારાફરતી જમાડતા મોટા ભાઈ. અને પછી પોતે જમ્યા. જેટલા દિવસ મોટા ભાઈ શ્રીહરિ પાસે રહ્યા તેટલા દિવસ ભાવથી શ્રીહરિ માટે રસોઈ બનાવતા. અને 2-3 સંતોને તો નિત્ય જમાડતા જ, પછી પોતે જમતા. અને એવી તો ટેક મોટા ભાઈએ જીવતા સુધી રાખી હતી. અને કોઈ અભ્યાગત આવે અને માગે તો એના ઉપર દ્વેષ રાખતા નહીં, પ્રેમથી આપી દે. આપણે ક્યાંક જમવા બેઠા ને કોઈ ભૂખ્યો માણસ આવે ને તમે એને કાંઈ ન દો ને, નિરાશ થઈને હાલ્યો જાય તો તમારું પુણ્ય છે ને, સુકૃત કર્મ એ એની પાછળ બધું હાલ્યું જાય. આવી એક ગ્રહસ્થોની ખાસ રીત છે. કોઈક માંગે તો યથાશક્તિ આપવું, એનું અપમાન ન કરવું, કાંઈક આપીને એને રાજ્ય કરવું. નહીં તો તમારું પુણ્ય, આખી જિંદગીનું પુણ્ય એની વાંય ભાગી જાય એમ લખ્યોમાં. તો ત્યાં બધા જમ્યા અને પછી સભા થઈ. સંતો ત્યાંના ભક્તોજનો મહારાજનું સંતોનું પૂજન વગેરે કર્યું. પછી વળી મહારાજ પંચાળ આવ્યા, નીકળ્યા પંચાળ આવવા માટે. રસ્તામાં પણ સત્સંગ ચાલુ. જો સુત્રેજ ગામથી મહારાજ નીકળ્યા, પંચાળા આવે છે. રસ્તામાં બુદેલખંડના હરિભક્તો આવ્યા હતા, એ ભેળા થઈ ગયા. એ કેટલાક તો કાશીરામ કરીને એક જમાદાર હતા, કેટલાક જાટ, કેટલાક આહિર, તેમાંથી કેટલાકે તીર કમાન પણ રાખ્યા હતા, તીરકામઠાવાળા હતા. મહારાજે બધાને હરિભક્તોને જોઈને કીધું કે બુંદેલખંડના જનો વંકા બહુ વંકા. કેવો વંકા એટલે થોડાક આકરા હશે કઈ વંકા. તો મહારાજ કે તમે જેટલા કામઠાધારી છો એમાં કેટલા સુરવીર છો અને કેવું બાણ ચલાવતા આવડે, રસ્તામાં હાલતા હાલતા અમને બતાવો કેવું તમને આવડે છે અને કેવું જોર છે.
પછી તો હાલતા હાલતા મહારાજ નિશાન બતાવે હો, અને એ નિશાન જો વીંધે તો મહારાજ કે તમને સારું આવડ્યું, પણ ન વીંધાય તો કે તમે કાચા હો. કે એ મારા માર્ગમાં એવી મજા કરતા જાય હો. પછી મહારાજ કે જેને સારું આવડે ને કે તમને સારું આવડ્યું, ના આવડે ને કે તમારું કામ કાચું છે, કે તમને આવડ્યું નહીં. પછી મહારાજ કે જેવો અભ્યાસ હોય ને એવું આવડે, અભ્યાસ વિના કઈ આવડતું નથી. હવે આ કે મહારાજ કે આપણે કઈ તીર કામઠાનો કઈ અભ્યાસ કરવાની જરૂર નથી, પણ પ્રેમનો અભ્યાસ કરવાનો છે. પ્રેમનો, પ્રેમ બે પ્રકારનો છે મહારાજ કે. એક પ્રેમ એવો છે કે ભગવાન પ્રસન્ન થાય એવી રીતનો, એ સર્વોપરી પ્રેમ કહેવાય. અને બીજો પ્રેમ એવો છે કે તમને ભવ ભટકણમાં નાખ્યો, જન્મ મરણ લખ 84 તમને એ પ્રેમ જ છે વસ્તુ. ગોપીઓ હતી, ભગવાન કૃષ્ણને પોતાના ધણી રૂડો રૂપાળો જાણીને હેત કર્યો હતો, પણ ભગવાન હતા. એમ બધી સ્ત્રીઓ પછી પોતાના ધણીમાં પ્રેમ કરવા જાય તો કે અક્ષરધામ મળી જાય એવું ક્યાં લખ્યું નથી હો. નરક મળે એમ લખ્યું મહારાજ વચનામૃતમાં. એનાથી કે મોક્ષ નથી મળતો. ભગવાનમાં અને મનુષ્યમાં આટલો ફરક છે. પોતાના ધણીને ભગવાન માનીને પતિવ્રતાની ભક્તિથી સેવા પૂજા કરવી બરાબર છે, પણ ભગવાન માનીને પૂજો તો એનું અક્ષરધામ ન મળે. એમ તો ભગવાનને માનવા જ પડે મહારાજ કે. તો એક પ્રેમ છે સંસારમાં તો તમને નરકમાં નાખે, ને એક પ્રેમ છે ભગવાનમાં તમે પ્રેમ કરો તો તમારો મોક્ષ કરે. એ પ્રેમ જ છે. એવી વાતો કરતા કરતા મહારાજ પંચાળા પહોંચી આવ્યા. પછી બીજે દિવસે સભા થઈ. બુંદેલખંડી બધા હરિભક્તો હતા, કાશીરામ ને બધા મહારાજને જમાડ્યા રસોઈ કરીને, પછી પૂજા કરવા માટે આવ્યા છે. મહારાજને બુંદેલખંડી પાઘ પહેરાવી, સોનાના તથા સ્ફટિક મણીના મોટા મોટા પારાની 2 શેરની માળાઓ શ્રીજી મહારાજને ધારણ કરાવી, અને સોનેરી કમાન અને મખમલના ભાથા મહારાજને બંધાવ્યા. કેવા બનાવ્યા છે! પોતે તીરકામઠાવાળા હતા, નવું ભાથું એક નવું લઈ આવ્યા હતા, ધનુષ બાણ એ લઈ આવ્યા હતા. આ બધું મહારાજને બંધાયું આમ સેવામાં, એવા તૈયાર કર્યા હો. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન આવું બધું પૂજન કરી, વિવિધ મેવા મીઠાઈ અર્પણ કરી, મહારાજની આરતી કરી, પછી સ્તુતિ કરી, સંતોની પણ પૂજા કરી. એમ ગ્વાલિયર દેશના હરિભક્તોએ પણ પૂજા કરી. 4-5 વખત ગ્વાલિયર દેશના ભક્તો મહારાજની સેવામાં આવ્યા હતા. છેટ ગ્વાલિયર મથુરા કને આવ્યું. અને બુંદેલખંડના પણ 2-3 વખત મહારાજના દર્શને આવ્યા હતા, ત્યાંથી ભેગા થઈને. બુંદેલખંડ એ બધો દૂર દેશ. બંને દેશના હરિભક્તોએ પૂજા કરવાથી શ્રીજી મહારાજની મૂર્તિ બહુ શોભી રહી હતી. આમ જાણે તીરકામઠા બાંધીને આમ જાણે જાતા હોય ને વનમાં, એવા મહારાજ લાગતા. એટલે આધારાનંદ સ્વામી મોટો આરીસો લઈ આવે ક્યાંકથી, અને મહારાજને કે જુઓ કેવા લાગો રહ્યા તમે. પોતાનું રૂપ મહારાજને બતાવ્યું. તેમાં શ્રીજી મહારાજ પોતાની શોભા જોતા જોતા મંદ મંદ હસતા હતા. મારું બનાવ્યું ને ખરેખર હરિભક્તો બધું બંધાવ્યું, વ્યવસ્થિત તીર કામઠા આવું તે બધું વાય ભાથો ને એવું બધું વ્યવસ્થિત મહારાજને એવા શોભાડ્યા હતા. હવે પોતાનું રૂપ જોઈને મહારાજ તીર ચડાવવાની ઈચ્છા થઈ ગયો. ધનુષબાણ લઈ લીધો હાથમાં, અને દોરી તાણી, ટંકારો કર્યો કેવાય, દોરી તાણી. અને એવું આમ કરડું થયું, બોલ્યું ધનુષ. ડાબા હાથથી મહારાજ દોરી ખૂબ ખેંચી એની, એમ ઘણી બધી. અને હરિભગતને મનોરંજન કરતા કહેવા લાગ્યા, બોલ્યા મહારાજ કે કેવી છે, જો કેવી બહુ કરડી તીર છે. એટલે કહેવાનું એમ કે કેવી ખેંચી છે, એમ બધાથી ખેંચી ન શકાય હો, એ કામ છે. એટલે મોટા ભાઈ બોલ્યા, કોણ? રામ પ્રતાપજી. એ કે તમારામાં જોર નથી ને એટલે કરડી લાગે. એટલે મહારાજને કે તમારામાં જોર નથી એટલે આ કરડી લાગે છે, બાકી કઈ કરડી નથી. ત્યારે શ્રીહરિએ પોતાના હાથમાં, પોતા પાસે હતી જે તીર કમાન, એ મોટા ભાઈને આપી કે લ્યો તમે તાણો, કે અમારા બર ન હોય તો તમે બતાવો.
રામ પ્રતાપજી જો રહી જેતા, ખેંચત ભય કમાન કુંતેતા, સ્વેદ મુખ પર હિયાય લગે, વેર વેર હી ખેંચત રહે, હરી ખેંચે तितना न खेचाए, जितना जोर कर थकताए, हरि कहे अब जोर के माना, न रखना तुम ही बूढ़े रहाना. મનમાં એમ હતું કે શ્રીજી મારી તાણી તેને કરતા વધારે તાણીને અમે બતાવી દઉં એમ રામ પ્રતાપજીને, બળનું થોડુંક માન ખરું ને, બતાવી દઉં કાંઈ. પછી તો બહુ ખેંચી, વારે વારે તાણી, વારે વારે પરસેવો છૂટી ગયો મોટા ભાઈ ને. પણ મહારાજ જેટલું કરડું કર્યું હતું ને એટલું એનાથી થયું નહીં. આ તો મહારાજની હાથની વાત છે ને, તો ભાંગી નાખે. હવે રામ પ્રતાપ તો શંકરનો અવતાર છે, હે ધનુષને કદાચ ભાંગી નાખે પણ તણનું નહીં હો. થાકી ગયા પછી તો. પછી મહારાજ કે બળનું બહુ માન રાખવામાં ફાયદો નહીં, કેમ જાના બહુ માન હવે તમે રાખશો નહીં. હવે તમે ઘરડા થઈ ગયા, શરીર ઘરડું થઈ ગયું, બુઢા થઈ ગયા, બુઢા. રામ પ્રતાપજીને કે મહારાજ કે જે વસ્તુનું માન રાખે ને એનાથી દુઃખી જ થવાય ગયો. માનથી કોઈ દિવસ કોઈ સુખી થયા નથી. એટલે બહુ માન રાખવામાં ફાયદો નહીં મોટા ભાઈને. એટલે મોટાભાઈ સમજી ગયા કે વાત સાચી છે. પછી વળી રસોઈ બની, મહારાજ જમવા ગયા હતા મોટાભાઈ પાસે. મોટાભાઈ દર્શન કરીને બહુ પ્રસન્ન થયા અને રામ પ્રતાપજી શ્રી હરિને કે આપણા વંશમાં તમારા જેવો કોઈ પ્રતાપી નથી આવ્યો. મહારાજને કહો તમે બહુ પ્રતાપી છો, હજી ભગવાન છે એવું તો જ્ઞાન ન થતું એને. આપણા ધર્મ વંશમાં તમારા જેવો કોઈ પ્રતાપી નથી એમ વારે વારે બોલીને આંસુ પાડતા. ત્યારે મુક્તાનંદ સ્વામી કે તમે જો સત્સંગનો જોગ પૂરો રાખો તો તમારા દુઃખ દૂર થશે, કે નહીતર મેળ નહીં પડે. કે હજી તમને પૂરો સત્સંગ ચડ્યો નથી મોટા ભાઈને. કે આ સત્સંગમાં બધું ન્યોછાવર કરી દો તો અંતરમાં સુખ થશે, નહીતર સુખ નહીં થાય. પછી રામ પ્રતાપભાઈને એ વાત સાચી લાગી અને સત્સંગના પાકા નિયમ ધાર્યા. પછી હરિભક્તો બહુ રાજી થયા. શ્રીજી મહારાજ કે હવે મોટા ભાઈના દુઃખ બધા દૂર થયા. કે આટલા દિવસ સુધી હજી એને નતું મેળ પડતો. નિત્ય નિયમ ધાર્યા એને, બસ હવે તો આ પ્રમાણે જ કરવું. શ્રીજી મહારાજ કે હવે તમે સાચા ધર્મવંશી થયા. મહારાજ કે સત્સંગના નિયમ વિના ધર્મવંશી થઈને વર્તે તેને હરિભક્તો માને નહીં. કે ભલે ધર્મવંશી હોય પણ સત્સંગના નિયમ કાંઈ ન હોય. કંઠી પહેરવી કે તિલક ચાંદલા કરવા કે સત્સંગ ભજન મહારાજ નામ લેવું, એ કાંઈ નિયમ નહીં. ભલે ધર્મ વંશનો હોય પણ મહારાજ કે ખરેખર ધર્મવંશી નથી હો. ખાલી ધર્મ પરિવારનો હોય પણ ધર્મ કાંઈ રાખે નહીં તો ધર્મવંશી શેનો હોય. મહારાજ કે સત્સંગના નિયમ રાખશે એને હરિભક્તો માનશે, બાકી નહીં માને. પછી શ્રી હરિએ જમીને સંતોની પંક્તિમાં પીરસવા માંડ્યું. કેટલાક સંતોને જાત જાતના રોગ પણ હોય. આમાં લખ્યું છે એ પ્રમાણે કહું તો કેટલાકને ગરમીનો રોગ હતો, એટલે એ રોગનું નામ હશે કંઈક. તો એવા અમુક રોગવાળા સંતોને મહારાજ પંક્તિ થકી જુદા બેહાર્યા કે તમારામાં કંઈક એવો રોગ હોય તો થોડાક અલગ બેસવું, હવને હારે બેસવું, વચ્ચે વચ્ચે બેસવું નહીં, જુદા બેસવાનું. વિવેક બતાવ્યો. મહારાજ કે વચન ન માને એની મોબત ન રાખવી. બીજા સંતો પણ કેવું બીમાર હોય એને થોડોક અલગ બેહારવા વ્યવસ્થિત. પછી મહારાજ કે પૂર્વ કર્મથી કોઈકને કોઢ નીકળ્યો હોય, કે કોઈ ગાંડો હોય, કે કોઈકને વાયુ ચડતો હોય, કે આંધળો હોય, કે કોઈક બેરો હોય કાનમાં સાંભળે નહીં એવો, એવી કંઈક દેહમાં પરવસતા હોય ને જેને મહારાજ કે એવા સંતોએ વિવેક રાખી અને પંક્તિમાં થોડાક જુદા બેસવું એમ.
અને બીજું મહારાજ કે શરીરમાં આવી પરવશતા હોય તો એવા સંતો એક જગ્યા સારી મુકામ ક્રિયાની સાનુકૂળતા હોય ત્યાં રહી ધીરજ રાખી પોતાનું ગુજરાન ચલાવવું અને હરિભજન કરવું, મૂંઝાવું નહીં મહારાજ કે હો. સત્સંગ થયો હશે તો આ શરીર છે ત્યાં સુધી કદાચ દુઃખ ભોગવવું પડે. કોઈકનું લંગડાપણાનું હોય, કોઈ અંધાપાપણાનું હોય, બેરાપણાનું હોય તો મહારાજ કે આ શરીરમાં દુઃખ આવ્યું છે, ભોગવું પડે, પણ હિંમતથી આ દુઃખ સહન કરી લેવું. હવે પછી વારે વારે તન ધારવાનું નથી. હવે એ દુઃખ મટી ગયું એમ માનજો કે બસ. એવો વિચાર રાખી ભગવાન અને સંત હરિભક્તોનો ગુણ લીધા કરો મહારાજ કહો. પછી અમને આમ અલગ કર્યા નામ એવું નહીં માનવાનું. છે શરીરની તકલીફ તો અલગ પોતે વિચારીને અલગ બેસી જવું અને બધા પ્રત્યે ગુણ રાખવાનો અને પોતાને એમ કે હવે આ નથી શરીર તો એક જગ્યાએ રહીને ભજન કરવું મહારાજ. આ શરીર સુધી દુઃખ ભોગવું પડશે ને પછી તો નહીં ભોગવું પડે ને મહારાજ કે એવું સમજીને ભજન કરવું બસ, જેથી દુઃખનો અંત આવે પાછો. તન રહે ત્યાં સુધી મન રાખવાનું છે. હવે તો શરીર છે ને ત્યાં સુધી મનને હાંચવું પડશે. આપણે બધાને શરીર છે ત્યાં સુધી મનને રાખવાનું છે. વ્યાધિથી સત્સંગનું યથાર્થ જ્ઞાન થાય છે. લે મહારાજ કે દુઃખ થાય ને દુઃખ તો આ સત્સંગનું થોડું જ્ઞાન થાય કે નહીતર સત્સંગ પચ્યો ન પચે. પણ શરીરમાં દુઃખ આવે એટલે એમ થાય કે હવે આ ભજન કરી લઈએ. એવો જો વિચાર આવે ને તો મહારાજ કે સત્સંગનું જ્ઞાન થાય છે. અને એને કેટલો સત્સંગ છે ને એ ખબર પડે છે. વ્યાધિ આવે તેમ મગન રહે એ સત્સંગી સાચો. થોડીક બીમારી આવે ભગવાન મારું આ નથી કરતા, આ નહીં કરતા, એ સત્સંગી હાવ કાચો. હો ગમે એવું દુઃખ આવે પણ રતિવા સરસ થાય. સત્સંગમાંથી જરાય એને અભાવ ના આવે. કંઈક સંકટ આવે, કંઈક બીમારી આવે, કંઈક દુઃખ આવે, કોઈક આપત્તિ આવે, સત્સંગમાંથી જરાય ફેરફાર થવા ન દે એ સત્સંગી સાચો મહારાજ. એમ વાત કરી શ્રી હરિએ રોગીને દૂર બેસાડીને પછી પીરસ્યું. એવા રોગી સંતો હતા ને એને થોડાક છેટા બેસાડી અને પછી મહારાજ પીરસ્યું. મહારાજ કે તમને પોતે સમજી વિચારી આવી રીતે હંમેશા થોડાક અલગ બેસવું બીજા સંતો કરતા. બીજા સંતોને કેવું ન પડે કે તમે થોડાક દૂર બેસો એમ. નહીતર રોગી હોય ને એને એમ થાય કે મને શું કામ આમ થોડોક જુદો કરે છે કે એને તકલીફ થાય મનમાં. પણ મહારાજ કે હું જરાય રાખું નહીં. શરીરમાં બીમારી છે તો છે, તો પછી શું સમજવું હવે? તો આ શરીર છે ત્યાં સુધી ભોગવાનું, પણ સાચા મનવાળા થઈ ભગવાનની ભક્તિ કરતા રહેવું બસ. મૂંઝાવું નહીં મહારાજ કે શરીર છે ત્યાં સુધી શરીરનું કષ્ટ ભોગવું જ પડશે. ભુજમાં એક ડોક્ટરની આંખ બતાવી ગયો હતો, ઘણા વર્ષો થઈ ગયા. ઝામરને કારણે નજર ગયેલી. મને કે સ્વામી આ જિંદગીમાં હવે નજર પાછી આવે એવી આશા ન રાખજો. કે શું કે આ જિંદગીમાં પછી પાછી હજી આંખ વધે એમ કે ચશ્મા ન પહેરવા પડે એ હવે આશા નહીં રખાય. આ જિંદગીમાં પૂરું થયું કે બીજી જિંદગી મળે તો ભલે. મેં કીધું હારું, બીજું શું હવે, બીજું શું થાય કયો એનું? ગયું તો ગયું. તો શરીરમાંથી કાંઈક આવી ક્ષતિ થાય કે કાંઈક રોગ નીકળે કે કોડ જેવું નીકળે, પોતે સમજી વિચારી અને પોતાની મર્યાદા પ્રમાણે રહી અને મહારાજ કે ભજન કરવું, સત્સંગ કરવો, મૂંઝાવું નહીં મનમાં. મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એમે નહીં. સંતો હોય કે ભક્તો હોય આવી રીતે શ્રીજી મહારાજ કે એ આ સત્સંગમાં દિવ્ય ભાવ રાખી ભગવાને જેવું આપ્યું હોય ને. ઘણાને ખબર લગ્ન થાય પછી ઘરવાર આવી જાય બહુ કોહાજણ સમજાય ને પછી શું કરે, પછી હલાવવું પડે, ન છોડી શકે. ભુજમાં એક હોની ભગત આવ્યો હોય કે સ્વામી લગ્ન કર્યા પણ હવે બે ને ફાવતું નથી, કરીએ શું? કે લ્યો મેં કીધું હલાવો ને થોડાક દી, સમજ્યા ને. કે બીજા લગ્ન કરવાનું હોય કે પૈસો નથી કહે કે, સમજ્યા કે નહીં? હલાવ્યા કરો છેટા રહીને, બીજું શું? ભગવાન કંઈક દયા કરશે, સમજ્યા ને. પછી થોડાક વર્ષો પછી ગોઠવાઈ ગયું, સમજ્યા કે નહીં? એ હાલ્યા કરે એવું સંસારમાં. કેવું થયું પછી હવે શું કરો લ્યો. પણ સત્સંગ કરવો ને એ પ્રધાન છે ભક્તજનો. ક્યારેક આવા દુઃખ આવી જાય, ક્યારેક ઘરે છોકરો ગાંડો ઘેલો જન્મે, તમે ક્યાં જાઓ કયો? આખી જિંદગી તમને એના માટે દેવી પડે, એની સેવા કરવી પડે તમને. હવે આગલા ભાવની કંઈક લેવા આવ્યો તો થાય શું? મહારાજ લગભગ કારિયાણીમાં હતા કે સારંગપુર હતા. એક કાઠી આવ્યો મહારાજ પાસે. મહારાજ છોકરો છે 20 વર્ષનો થયો છે,
પણ હું કંટાળી ગયો છું. ઘરની વાત ન કહી હગાય અને ન હઈ હગાય એવી છે. ગોપાળાનંદ સ્વામી કે એવું કરી શું છે? તો કે સ્વામી, ઘરમાં ભગવાને કરુણા કરીને એક છોકરો દીધો, પણ એવો વહમો છે કે વાત મૂકી દો. નુકસાન જ કર્યા કરે, નુકસાન જ કર્યા કરે. તપેલી ક્યાં ઘીની ભરી હોય ને તો ઠેબે ચડાવે, બધું ઢોળાઈ જાય ને પછી કે ઓ જોજો આ ઢોળાઈ ગયું. કે લ્યો દૂધ પડ્યું તેને લત મારી ઢોળ નાખે, પછી કે જોજો ઢોળાઈ ગયું. કે લ્યો ઘરમાં હવે કરવું શું? પોતાનો છોકરો ભલે ને બે લાફા નાખો તો હારું, કાંઈ નહીં, કાઠીનો છોકરો. તેનો બાપ આવે ને કે સ્વામી એવો કંટાળ્યો, વાત મૂકી દો કે હવે આનાથી કયો. સ્વામી થોડુંક ત્રિકાળ જ્ઞાની હતા, સમજ્યા ને, થોડુંક આમ વિચાર્યું. પછી સ્વામી કે ઘણા વર્ષો પહેલા સત્સંગી થયા પહેલા તમારા ઘરે કોઈ હાથી હતો ને, માણસ રાખ્યો હતો નોકર તરીકે? તો કે એક જણ હતો ખરો. એનું કુટુંબ હતું? તો કુટુંબ હતું. તમે એને યોગ્ય પગાર દેતા હતા? તો કે એ તો નહોતો દેતો. કે હું એને એમ કહેતો કામ કર ને ખા પી. તો સ્વામી કે એનો પરિવાર ન હોય, પરિવાર પોષવાનો ન હોય એને, તમારું જેમ હોય એને. નથી દીધા ને પૈસા. કેટલા વર્ષ કામ કરાવ્યું હે? તો 20-22 વર્ષ કામ કરાવ્યું હે. કેટલા વર્ષનો છોકરો થયો? તો કે 20 વર્ષનો થયો. હજી 2 વાર ભોગવી લો. સ્વામી કે લ્યો, પછી મરી જશે. કે 2 વાર ભોગવી લો, લ્યો હજી કાંઈ નહીં થાય. સ્વામી કે ખાધું એથી પેલા ચૂસ્યો હોય ને, બીજાનો ગરીબ જાણીને ધંધો કરાવ્યો છે, એનું મહેનતાણું તમે દીધું નથી, તો હવે આવ્યો છે લેવા. છોકરો થઈને જાઓ ક્યાં? હવે છોકરો થઈને આવે તમે ક્યાં જાઓ? ભોગવે જ છૂટકો. હે તો ઘરમાં કદાચ આવું આવ્યું હોય તો પણ હવે ભોગવું જ પડે ને, તમે ક્યાં જાઓ? કરો શું કયો? પણ હવે આવ્યું જ છે તો હરી ઈચ્છાએ ભોગવી લઈએ અને ભગવાનની ભક્તિ કરીએ. મહારાજ કે સંકોચાવું નહીં અને આનંદથી ભજન કરવું. જે આવ્યું છે તો આવ્યું જ છે, હવે ભોગવે છે. હવે તમે રોતા રોતા ભોગવો કે હસીને ભોગવો, પણ ભોગવાનું જ છે. તો શું કામ રોઈ રોઈને હેરાન થાવું? ફેરફાર તો કઈ થવાનો છે, તે કરી શકવાના તો કઈ છો જ નહીં તમે. તો થોડાક આમ ખીલીને જીવો જીવનમાં. છે બસ, કાંઈ નહીં થાય. એટલે શ્રીજી મહારાજે એ સંતો અને ભક્તોને બહુ કેટવ્યા છો. એ બધી કથા શાસ્ત્રમાં અદભુત અદભુત કથા આવે. બધા સંતો હોય તો પણ જાહેરમાં એના દોષ પ્રગટ કરીને કહેવાનું કે આ તમને શોભે નહીં. તો એટલે કેટલા આમ શ્રીજી મહારાજ કેટલા બધા જીવન ઘડતરના કેટલા શ્રેષ્ઠ શિલ્પી છે. જીવન ઘડતરના, કે જીવન ઘડી ઘડીને કેવા તૈયાર કરે છે એમ. હે સંતો ને હરિભક્તો ને કેવા બધા. અંગ્રેજ જેવી સરકાર પણ આભી બની જાય. આવા બધા આ સ્વામિનારાયણ ભગવાન હોવા જોઈએ, નહીતર આ વસ્તુ શક્ય નથી. કયો તો એવા શ્રીજી મહારાજે સંતો અને ભક્તોના જીવન આમ ઘડીને આમ તૈયાર કર્યા. તો આપણે પણ આવી કથાઓ સાંભળી અને આપણા જીવનને થોડાક ઘડી સરસ મજાના બનાવી અને ભગવાનને અર્પણ કરવા. એવી રીતે 24મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજ.